કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને થંબનેલ જોઈને થોડો બહુ તો ખ્યાલ આવી ગયો હશે કે આપણે આજ કેના વિશે વાત કરવાનું છે. હા મિત્રો, તમારા જે જીટીયુના ઇન્ટરનલ માર્ક છે તે ડિક્લેર થઈ ગયા છે, બરાબર? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આ ઇન્ટરનલ માર્ક છે શું, બરાબર? આ એટલા જીટીયુના માર્ક છે કે આમાં ફેલ થાય તો આપણે જીટીયુમાં પણ ફેલ થાય, બરાબર? એવા ઘણા બધા તમને ઝીણા ઝીણા પ્રશ્ન હશે, તો આપણે બધા જ આજે સોલ્વ કરવાના છીએ. તો સૌથી પહેલા તમને સર્ક્યુલર બતાવી દો, બરાબર? આ આપણા જીટીયુ ઇન્ટરનલ માર્કનો સર્ક્યુલર છે. કઈ કઈ તારીખે તમે જોઈ શકશો એ વાત કરીએ તો કે તમે 7/2 થી લઈને 8/2 લગી તમે જોઈ શકશો, બરાબર? એ ક્લિયર થઈ ગયું કઈ કઈ તારીખે તમારે જવાનું. તો હવે વાત કરીએ જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ છે શું. હવે તમે સેમ 1 વાળા વિદ્યાર્થી મિત્રો છો એટલે તમારે મિડ રિમિડિયલ બે વસ્તુ તમે લીધી હશે, પ્લસમાં તમે વાયવા પણ દીધા હશે. એ તને જે ટોટલ માર્ક છે એ તમારા છે એ ઇન્ટરનલ માર્ક કહેવાય. મિડના માર્ક છે એ 30 માર્કની મિડ હોય છે. એમાં તમે 11 માર્કથી ઓછા લઈ આવો એટલે તમે ફેલ ગણાવો, બરાબર? એમાં ફેલ એટલે જીટીયુમાં પણ ફેલ. વાયવાના પણ એ જ રીતે કંઈક માર્ક આવે છે 50માંથી. એમાં પણ તમે જો એના ક્રાઇટેરિયા પ્રમાણે માર્ક પૂરો ના લ્યો તો તમે એમાં પણ ફેલ ગણાવો, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમને ક્લિયર થઈ ગયું ઇન્ટરનલ માર્ક કેને કહેવાય, બરાબર? એટલું હવે તમે ખ્યાલ રાખજો કે તમે ઇન્ટરનલ માર્કની અંદર ફેલ હો એટલે તમારા જીટીયુનું જે ફાઇનલ રિઝલ્ટ આવે એમાં પણ તમને બેકલોગ પેટી આવશે, બરાબર? એ વસ્તુ ખ્યાલ રાખજો, બરાબર? કે ઇન્ટરનલ માર્કની અંદર તમે ફેલ હશો તો તમે જીટીયુની અંદર પાસ થઈ જશો એટલે તમે પાસ થઈ જશો એવું ના લખતા. તમે ઇન્ટરનલ માર્કમાં ફેલ એટલે જીટીયુમાં પણ ફેલ. ઇન્ટરનલ માર્કની વેલ્યુ જીટીયુ જેટલી જ છે, બરાબર? જીટીયુના જેટલા જીટીયુમાંથી તમે 70માંથી 70 લઈ આવશો ને આમાં ઇન્ટરનલમાં ફેલ હશો એ તમે ફેલ જ લેખાશો, એ બેકલોગ આવશે જ તમારે. એ પછી તમારે સોલ્વ કરવો જોશે. તમને ઉદાહરણ દેખાડું, તમારી સામે જ છે સ્ક્રીનની, બરાબર? અહીંયા તમને દેખાડું. ફરી જુઓ, તમે અહીંયા જોઈ શકો છો સેમ 2 પણ તમારી સાથે સાથે લખેલ છે, સેમ 2 રિમિડિયલ. એનો મતલબ એમ છે કે આ સેમ 2 વાળા જે સ્ટુડન્ટ છે એ જ્યારે સેમ 2માં હતા રેગ્યુલરમાં, અહીંયા જો રેગ્યુલર હોય ને તો આ રીતે લખેલ હોય, જો રેગ્યુલર અને રિમિડિયલ બંને લખેલ છે. રેગ્યુલરમાં હતા ત્યારે એ મિત્રો ફેલ થયા હતા એટલે હવે એને પરીક્ષા અથવા તો સર જોડે વાત કરી છે, ગમે એ કંઈક એને લખવા આપ્યું હશે, એનાથી એ પાસ થયા હશે કે નહીં એ જોવા માટે એની પણ તમારી સાથે સાથેની આજની તારીખ છે, બરાબર? તો તમે જોઈ લેજો. ને બાકી આ માર્કમાં તમારે કઈ ક્વેરી હોય તમને પીડીએફ ને એવું બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું હોય છે મિડની, બરાબર? કે તમારા મિડના માર્ક તમને ડિક્લેર કરવામાં આવ્યા છે. તમારા એ માર્ક કરતા ઓછા તમને મૂક્યા હોય તો તમારે 2/9 અને 2/10 એની પહેલા એટલે કે 2/9 ને 2/10 તારીખે તમારા કોલેજના જે એ સબ્જેક્ટના ઇન્ચાર્જ હતા, XYZ જે સબ્જેક્ટ હોય એના ઇન્ચાર્જ હોય એ સરને તમારે મળવાનું છે અને વાત કરવાની, સર મારા આ જગ્યાએ આટલા માર્ક થતા હતા અને તમે આટલા મને મૂક્યા છે, બરાબર? અથવા તો એકાદ બે માર્કે તમે રહી જતા હો તો તમારે તમારા સરને રિક્વેસ્ટ કરવાની છે, સર મને આ સબ્જેક્ટમાં પાસ કરી દેશો, મારે ખાલી એક માર્ક વાંહે હું ફેલ થયો તો, બરાબર? હવે આગળ થોડી વધારે મહેનત કરીશ એવી તમારે થોડીક રિક્વેસ્ટ કરવાની છે, જેથી કરીને તમારા સર છે તમને પાસ કરી દેશે. શક્ય હશે તો, હું એવું નથી કહેતો તમને પાસ કરી દેશે, એ શક્ય હશે, સરને યોગ્ય લાગશે તો તમને પાસ કરશે. એકવાર તમારે વાત જરૂર કરવાની છે કે સર આ રીતે હું છું, કેમ કે કારણ વગરનો તમને બેકલોગ ના આવે, બરાબર? એકાદ માર્ક વાંહે તો સર પણ એવું ના ચાહતા હોય કે ભાઈ તમને એકાદ માર્ક વાંહે બેકલોગ આવે, બરાબર? તો આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. કદાચ કઈ ક્વેરી હોય, કઈ ભૂલ હોય તમારી તો કઈ રીતે સોલ્વ કરવી, આ જીટીયુના ઇન્ટર માર્કની વેલ્યુ શું છે, ત્યાંથી જોવા, એના વિશે હવે આપણે આગળ વાત કરીએ, બરાબર મિત્રો? તો મિત્રો ઇન્ટરનલ માર્ક તમારે જીટીયુના જોવા હોય ને આપણે હોમ સ્ક્રીન ઉપર પાછા આવી ગયા છે. ઇન્ટરનલ માર્ક જોવા હોય ને તમારે તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ખોલવાનું. તમે મોબાઈલ યુઝ કરતા તો સિમ્પલી તમારે તમારું ક્રોમ બ્રાઉઝર છે, કોઈ પણ XYZ બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે. એના સર્ચ બોક્સની અંદર તમારે સર્ચ મારવાનું છે જીટીયુ ઇન્ટરનલ માર્ક, આટલું લખીને સર્ચ મારશો એ પેલી જ વેબસાઇટ આવી જશે. એમાં લખેલી છે www.me.gtu.ac.in. આ રીતની એક વેબસાઇટ આવી જશે. એ તમારી જીટીયુ ઇન્ટરનલ માર્ક જોવાની વેબસાઇટ છે. એને ઓપન કરો, તમને ઇન્ટરફેસ દેખાડો. આ રીતની ઇન્ટરફેસ વાળી તમારી સામે વેબસાઇટ આવી ગઈ હોય તો તમે એના લીધે તમારા ઇન્ટરનલ માર્ક જોઈ શકશો. અને શક્ય હશે તો આ વેબસાઇટની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, બરાબર? શક્ય હશે તો, બાકી નકર તમે કોમેન્ટ કરજો, કદાચ ભૂલાઈ જાય મગજમાંથી તો તમે કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટ પિનમાં આને ચિપકાવી દઈશું લિંકને, બરાબર? તો ડિસ્ક્રિપ્શનમાં પાછી અપડેટ કરી દેશે. તો તમે કોમેન્ટ કરજો, શક્ય હોય એટલી કોમેન્ટ કરવાની છે. વોટ્સએપમાં મેસેજ કરવાના હમણાં ઓછા રાખજો, કેમ કે અમારા વોટ્સએપ છે એ ક્રેશ થવા માંડ્યા છે. આપણી 11K ની ફેમિલી બની ગઈ છે. 11K જણા એક યારે આ રીતના કોઈ રિઝલ્ટ ડિક્લેર થાય તો મેસેજ કરે તો શું થાય, વોટ્સએપ ક્રેશ જ થાય, બરાબર? અમે 3-4 જણા 5 જણા એડમિન છે એ બધાને તમે મેસેજ કરો તો, બરાબર? તો હવે 5 જણાને કરો તો 2-2 હજાર એક જણાને તો કરે ને મેસેજ. એક અમુક જે ખાસ હોય એને 3-4 જણા 3000 જેટલા કરે તો વોટ્સએપ તો ક્રેશ થવાનું છે. એટલે તમે શક્ય હોય એટલે યુટ્યુબમાં કોમેન્ટ કરવાનું, ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવાનું, બરાબર? મેસેજ કરવાનું, ટેલિગ્રામમાં એમાં રાખો, બરાબર? વોટ્સએપમાં ઓછું કરતા જાવ થોડુંક. અને જીટીયુના ઓફિશિયલ ચેનલની લિંક નીચે આપી દઉં છું, એમાં ફટાફટ બધા જોઈન થઈ જાય. તો રિઝલ્ટ જોવા માટે તમારે સૌથી પહેલા અહીંયા તમારા કેપ્ચા કોડમાં જે દેખાય છે એ નાખી દેવાના છે. સોરી, કે છે અહીંયા
કેપ્ચા કોડ જે દેખાય છે એ નાખી દેવાના છે. તમારા એનરોલમેન્ટ નંબર છે તમારે દાખલ કરવાના છે. સર્ચનો ઓપ્શન કરવાનો છે. એટલે તમારા ઇન્ટરનલ માર્ક છે તમને જોવા મળશે. આગળ આપણે જોઈએ આ જે આઉટ ઓફ મિડ લખેલ છે એ તમારા મિડમાંથી 30માંથી તમારે 30 માર્કની મિડ આવે છે. બરાબર તમારે બરાબર હવે જૂનો જે સિલેબસ હોય એ પ્રમાણે તમારે થોડુંક થઈ ગયું છે. પેલા 30 માર્કની જ મિડ આવતી, માઇક્રો પ્રોજેક્ટ કે એવું કંઈ ના આવતું. તમારા જે સિનિયર છે એને માઇક્રો પ્રોજેક્ટ ને એવું બધું આવતું, તો એના પણ માર્ક 30માંથી જ આવે છે. તમારે મિડ છે એના જ માર્ક આવે છે એટલે કંઈ પ્રશ્ન નથી. તો આની વાત કરીએ તો કે આમાં જો આ મિત્રને 19 છે, 22 છે, અહીંયા કંઈ પ્રશ્ન નથી, અહીંયા પાસ થઈ ગયું છે. અહીંયા 10 આવ્યા છે ને અહીંયા 5 આવ્યા છે. અહીંયા એને 12 આવવા જોઈતા હતા, અહીંયા એને 10 ને 16 આવ્યા છે. એની આઈપી એ રીમિડિયલ, એમાં અહીંયા શું થયું, પાસ થઈ ગયો 16 માર્ક રહે. અહીંયા પાસિંગ માર્ક આવ્યા છે 12. બરાબર, 12 આના પાસિંગ માર્ક છે મિડના. એક વસ્તુ ખ્યાલ ક્લિયર રાખજો, મિડના પાસિંગ માર્ક 12 છે. 12 થી ઓછા હશે તમે ફેલ લખાશો, બેકલોગ પેટી જે કયો એ તમને આવી જશે. બરાબર, આગળ તો પછી આમાં છે 20, 20 માંથી તમારે 10 ની ઉપર રાખવાના છે ને 25 છે 25 સોરી 50 છે, 50 માંથી 25 ઉપર તમારે માર્ક રાખવાના છે એટલે તમે પાસ થઈ જશો, તમારે બેકલોગ પેટી નહીં હોય. આમાં તો બધાને વધારે જ માર્ક મૂકાય છે કેમ કે આ એક્સ્ટ્રા સબ્જેક્ટ છે એટલે 25 થી ઉપર એટલે તમને પાસ તો આરામથી કરી દીધા. હારા માર્ક મૂકાય છે જેથી તમારા ગ્રેડ પણ થોડાક જીટીમાં વધી જાય. બરાબર, ને આમાં તમે જોઈ લેજો 10 ની ઉપર હોવા જોઈએ, આમાં 12 ની ઉપર હોવા જોઈએ, નકર તમે ફેલ લેખાશો. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને આ સબ્જેક્ટની કઈ વેલ્યુ નથી એટલે એમને સીધો પાસનો ટેગ આપી દીધો, બીજું કઈ માર્ક મૂક્યો નથી. એટલે આ જે મિત્ર છે એ પાસ છે અને કઈ જાતની ક્વેરી નથી. કદાચ એને અહીંયા 11 માર્ક હોત તો એને 1 માર્ક વધારવા હાટુ સરને રિક્વેસ્ટ કરવી પડે. જે તે આ જે સબ્જેક્ટ છે બરાબર, આ સબ્જેક્ટનો જે ઇન્ચાર્જ હોય સર તમારા, એને તમારે કોન્ટેક્ટ કરવાનો થાત પછી આગળ કે સર આ માર્કમાં આ સબ્જેક્ટમાં મારે 11 આવ્યા છે, શું તમે મને 12 કરી દેશો? અથવા તો મિડની અંદર 12 આવ્યા ને પછી એના 11 સરે મૂક્યા હોત તો પણ એ રિક્વેસ્ટ કરી શકત એ રીતે. બરાબર, તો કઈ જાતની ક્વેરી હોય તો તમે આ રીતે સરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારી ક્વેરી છે એ સોલ્વ આઉટ કરાવી શકો છો આ રીતે. બરાબર, ક્લિયર થઈ ગઈ. બરાબર, હવે આપણે બીજી વાત કરીએ તો બીજું મિત્રો આપણે પાછું હોમ સ્ક્રીન ઉપર આવી ગયા. તમને કહી દઉં કે જે મિત્રો અત્યારે જીટી નું જો એ ગ્રુપ ચાલે છે વોટ્સઅપનું, એમાં જોઈન છે અને પોતાની બ્રાન્ચમાં જોઈન થઈ ગયા છે, તો એ મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે થોડીક કે તમે જે ગ્રુપ છે એમાંથી લીવ થઈ જાઓ. તમારા જે ઓફિશિયલ મતલબ કે તમારી જે પર્સનલ ગ્રુપ છે તમારા બ્રાન્ચનું, એમાં જોઈન હો અને આમાં જીટી ના ગ્રુપમાં પણ જોઈન હોય તો તમે એ ગ્રુપમાંથી લીવ થઈ જાઓ અને જીટી ઓફિશિયલ ચેનલની લિંક નીચે આપી દઉં છું, એમાં જોઈન થઈ જાઓ. બરાબર, જેથી કરીને જે મિત્રો નવા આવ્યા છે ને એને એમાં જોઈન થવું હોય તો જોઈન થઈ શકે ને પોતાની બ્રાન્ચમાં જોઈન નહીં હોય કદાચ તો એને જોઈન થવું તો ગ્રુપ એડમિનને મેસેજ કરી શકે. શું છે, જીટીયુ જે ઓફિશિયલ ચેનલ છે એમાં ગ્રુપ એડમિનને ડાયરેક્ટ મેસેજ કરી શકતા નથી. બરાબર, તમારી પાસે તમારી બ્રાન્ચનું ગ્રુપ તો છે અને આ ગ્રુપ એડમિનને મેસેજ કરશો તો એ પણ તમારી ક્વેરી સોલ્વ કરશે, પણ એ મિત્રો પાસે કાંઈ છે નહીં. બરાબર, એ ઓફિશિયલ ચેનલમાં જોઈન છે જેથી કરીને પોતાની બ્રાન્ચમાં પણ જોઈન જ થઈ શકતા. તો એક મારી આ રિક્વેસ્ટ છે કેમ કે એ બધા ગ્રુપની લિંક જો ડિસ્ક્રિપ્શનમાં નાખવા જઈએ તો અમારે પણ થોડુંક લાંબુ થઈ જાય. બરાબર, નકર પછી છેલ્લે એ રસ્તો એ જ છે, પણ જો તમે આ રીતે કરશો તો એ મિત્રને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. બરાબર, તો બાકી એ વાત થઈ ગઈ, એ મારે એક રિક્વેસ્ટ હતી મેં તમને કહી દીધી. ને બાકી વાત કરીએ કે તમારે કઈ પણ જાતની ક્વેરી હોય, કઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમારે પહેલા કોમેન્ટ કરવાનું છે, પછી ઇન્સ્ટાગ્રામમાં ને ટેલિગ્રામમાં મેસેજ કરવાનો છે. વોટ્સઅપમાં શક્ય હોય એટલે ઓછો મેસેજ કરજો કેમ કે થોડુંક ક્રેશ થાય છે આપણું વોટ્સઅપ. બરાબર, તો શક્ય હોય તો વોટ્સઅપમાં મેસેજ ઓછા કરજો. બરાબર, બને એટલું. અને આ રીતે કોમેન્ટ કરવાનું છે અને જે મિત્રો પાસ થઈ ગયા છે એ મિત્રોએ કોમેન્ટ કરવાની કે સર હું પાસ થઈ ગયો છું, મારે હવે ટેન્શન નથી. અને ફેલ થયા છે એને પણ મેસેજ કરવાનો છે. કાંઈ ક્વેરી હોય તો પણ મેસેજ કરી શકો છો તમે, કોમેન્ટની અંદર કરવાનું છે ટૂંકમાં તમારે. બરાબર, કોમેન્ટ કરશો જેટલી એટલી અમને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. શું થશે, કોમેન્ટ કરશો તો એ જાતની ક્વેરી બીજા કોઈને હશે તો એ ડાયરેક્ટ એમાંથી જોઈ શકશે. બરાબર, અને બીજો ફાયદો એ કે આપણો વિડીયો થોડોક ઉપર આવી જશે જેથી કરીને અમને પણ થોડો ઘણો ફાયદો થઈ જશે. બરાબર, તો બંનેને ફાયદો થાય એવું વસ્તુ છે તો તમે શક્ય હોય એટલું કોમેન્ટમાં વાત કરવાનું, મેસેજ કરવાનું થોડુંક વધારે રાખજો જેથી કરીને લાંબી ક્વેરી હોય, પર્સનલ ક્વેરી હોય મોટી, તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. બરાબર, તો બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, કઈ રીતે માર્ક જોવા, કઈ રીતે ઇન્ટરનલ માર્કની વેલ્યુ છે અને જો એમાં ફેલ જશો તો તમારું શું થશે, બધું ક્લિયર થઈ ગયું છે જો તમે લાસ્ટ સુધી વિડીયોને જોયો છે તો. બરાબર, અને જો એકાદ બે માર્કે રહી જતા હોય તો તમારા સરને કોન્ટેક્ટ કરજો, તમને પાસ કરી જ દઈએ. કોઈને એવી ઈચ્છા ના હોય કે તમને ફેલ કરે, પણ જો તમે પછી રેગ્યુલર કોલેજે જતા હો તો કદાચ ના જતા હોય તો પછી ના કરે. બરાબર, તો પછી રિક્વેસ્ટ કરો તો પણ ના કરે. તો આ રીતે તમારે એ ક્વેરી હોય તો તમે આ રીતે તમારા સરનો કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.